ભરૂચમાં ભારે વરસાદ વરસ્યો હતો। ભરૂચના વાલિયા પંથકમાં 11.8 ઇંચ વરસાદ વરસ્યો। 14 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। વરસાદને પગલે ભરૂચનું ડેહલી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળ્યું હતું। ભરૂચની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારે ધોધમાર વરસાદ પડતા ડેહલી ગામ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મહત્વની વાત એ છે કે ભરૂચની અંદર જે રીતે આ વખતે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે મુખ્ય બજારો છે ત્યાં પણ આવી જ પરિસ્થિતિ, લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ભરૂચના વાલિયા પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસી ગયો છે, તેના કારણે અહીંના લોકો માટે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વધુ માહિતી માટે સંવાદદાતા નિલેશ જોડાઈ ગયા છે। નિલેશ, મુખ્ય બજારની પરિસ્થિતિ પણ જળબંબાકારની છે, પાણી ભરાઈ ગયા છે તમામ જગ્યાએ। 12 ઇંચ વરસાદની અંદર ભરૂચની આ પરિસ્થિતિ સામે આવી, વિગતો શું? જણાવી દઉં કે ભરૂચ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવેલો છે। તેના પગલે ભરૂચ જિલ્લાના વાલિયા મથકમાં તો બહુ જ વરસાદ પડ્યો। 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તેના કારણે જનજીવનને વ્યાપક અસર થવા પામી છે અને વાલિયાથી સુરત જિલ્લાને જોડતા 2 થી 3 રસ્તાઓ બંધ કરવામાં આવે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે। તેમાં એકાદ ટ્રક અને એક કાર ખેંચવાના પણ ઘટનાઓ બની છે। જોકે રાહતની વાત એ છે કે ભરૂચમાં હાલ ઉઘાડ નીકળ્યો છે અને વરસાદ થંભી ગયો છે, પણ જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અથવા સોસાયટીઓમાં જે પાણી ભરાયા છે તેનો હજુ નિકાલ થઈ રહ્યો નથી ને લોકો અને તંત્ર તે પાણીના નિકાલ માટેના પ્રયાસો હાથ ધરી રહ્યા છે। તો તંત્ર સજ્જ છે। બીજી બાજુ જે વહીવટી તંત્ર પાણીના નિકાલ સહિત રેડ એલર્ટ હોવાથી શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રાખવામાં આવી છે। જી, જે વિસ્તારોની અને સોસાયટીઓની આપે વાત કરી નિલેશ, તે સોસાયટીઓની અત્યારે શું પરિસ્થિતિ છે? સોસાયટીઓમાં લગભગ 30 થી 40 સોસાયટીઓ એવી છે જે મુખ્ય રોડથી દહેજ બાયપાસથી શ્રવણ ચોકડીથી અંદર જઈ રહી છે। તે દરેક સોસાયટીના ઘરોમાં પાણી નથી ભરાયા, પણ જે સોસાયટીના મેઇન રસ્તા છે અને શ્રવણ ચોકડીથી એ સોસાયટીઓને જોડતા મેઇન રસ્તા પર હજુ પણ ઘૂંટણ સુધીના પાણી છે। તે પાણી નીકળે એ માટેના ડીવોટરિંગ પંપ લગાવવામાં આવ્યા છે। મોટા મોટા પંપથી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, પણ રાહતરૂપ વાત છે કે વરસાદ બંધ રહેતા વરસાદી પાણીનો જલ્દી નિકાલ થશે એમ માનવામાં આવી રહ્યું છે। જી નિલેશ, જે રીતે આ વખતે ભરૂચની અંદર વરસાદ વરસ્યો હતો, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિ સામે આવી, વાત કરીએ ખાસ કરીને ડેહલી ગામની, તો આ ડેહલી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અત્યારે ત્યાંની શું વિગતો છે? ત્યાં હજુ પણ પરિસ્થિતિ થોડી વિકટ છે। ડેહલી ગામના મકાનો અને મંદિર જે ગામનું છે તેમાં પણ પાણી ભરાયા છે, કારણ કે વાલિયા તાલુકાનું ડેહલી ગામ છે અને તેમાં ટોકરી નદી વહેતી હોય એ બાજુ આ બ્રિજ પરથી પણ પાણી વહી રહ્યા છે। તેના કારણે ડેહલીના ગામ લોકોની હાલત અત્યારે કફોડી છે। જી નિલેશ, ટોકરી નદીના પાણી જાહેર માર્ગ ઉપર ફરી વળતા એક ટ્રક હતી તે પણ પલટી મારી ગઈ હતી, અત્યારે આ રસ્તાની શું પરિસ્થિતિ છે? હાલ પણ એ રસ્તો બંધ છે। બીજો એક જે કાર ચાલક જઈ રહ્યા હતા તે પણ ખેંચાઈ રહ્યા હતા, તેને ટ્રેક્ટરથી બચાવી લેવામાં આવ્યા છે। જી બિલકુલ નિલેશ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।